બોટાદના કપલીધાર નજીક આવેલ એક ગોડાઉનમાંથી સરકારી અનાજનું જથ્થું સગેવગે કરી અન્ય જગ્યા પર મોકલાતો હોવાનો વિડીયો વાયરલ થયો છે। જો કે આ વાયરલ વિડીયોની એબીપી અસ્મિતા પુષ્ટિ તો નથી કરતું, પરંતુ રેશન કાર્ડ ધારકોને જે સસ્તા ભાવે આપવામાં આવતા અનાજના કાળા કારોબાર ચલાવતા એજન્ટોને વેચીને અન્ય જિલ્લાઓમાં આ જ અનાજનું વેચાણ કરવામાં આવતું હોવાનો વાયરલ વિડીયોમાં દાવો થઈ રહ્યો છે। આ વાયરલ વિડીયોમાં ગોડાઉન નજીક અન્ય વાહનો સાથે શ્રમિકો એક ટ્રકમાં અનાજની બોરીઓ ભરી રહ્યા છે અને આ બોરીમાં સરકારી અનાજનો જથ્થો છે કે નહીં તેની તપાસ પણ કરવામાં આવી। બોટાદ સિટી મામલતદારે આ અંગે જિલ્લા પુરવઠા અધિકારીને માહિતી આપી છે અને હવે જિલ્લા પુરવઠા અધિકારીની તપાસ બાદ સાચી હકીકત શું છે આ વિડીયોને લઈ તે બહાર આવશે। બોટાદ શહેરના સાળંગ રોડ કપલીધાર નજીક કબ્રસ્તાન પાસેનો એક વિડીયો વાયરલ થયેલો કે જેમાં અનાજ અન્ય એક વાહનની અંદર ભરતા હોય તે પ્રમાણેનો વિડીયો છે। સસ્તા અનાજની દુકાનેથી મળતું અનાજ કે જેનો કાળો કારોબાર થતો હોય તે પ્રમાણેનો વાયરલ વિડીયો છે, પણ એબીપી અસ્મિતા આ વિડીયોની પુષ્ટિ કરતું નથી। બોટાદ સિટી મામલતદાર સાથે વાતચીત કરતા સિટી મામલતદારે પણ જણાવેલ કે જે પ્રમાણે ઉપરી અધિકારી એટલે કે જિલ્લા પુરવઠા અધિકારીની સૂચના મુજબ ત્યાં તપાસ કરવામાં આવેલી, પણ ગોડાઉનની અંદર તે સમયે અનાજનો જથ્થો જોવા મળેલ નથી। ત્યારે અધિકારી એ પણ કહી રહ્યા છે કે આ મામલે વધુ તપાસ કરી અને આગળની કાર્યવાહી કરશું। તો ખરેખર આ ગોડાઉનની અંદરમાં સરકારી અનાજનો જથ્થો હતો કે અન્ય કોઈ જથ્થો હતો તે તપાસનો વિષય છે। વાયરલ વિડીયોની અંદર અહીંથી વાહન ભરાતા હતા, મજૂર પણ કામ કરતા હતા તે પણ વાત છે, પણ સસ્તા અનાજની દુકાનનો સરકાર દ્વારા જે પુરવઠો આપવામાં આવતો હતો તે જ પુરવઠો છે કે અન્ય પુરવઠો છે તે આગામી દિવસોની અંદર અધિકારીઓની તપાસ બાદ બહાર આવશે કે ખરેખર અનાજ માફિયાનો આ ગોડાઉન છે કે અન્ય કોઈ કામગીરી માટે આ ગોડાઉનનો ઉપયોગ થતો હતો। મહિપાલ વાઘેલા, એબીપી અસ્મિતા, બોટાદ। આ બાબતે અમને હેડ ઓફિસ ડીએસઓ સાહેબની સૂચના મુજબ અમે આવતીકાલે ત્યાં રૂબરૂ સ્થળ મુલાકાત કરેલ છે। સ્થળ મુલાકાત કરતાં ત્યાં અનાજનું ગોડાઉન ખાલી હતું, કોઈ અનાજ કોઈ વસ્તુ નથી અંદર, જેનું અમે સ્થળ સ્થિતિનું પંચનામું અને વિગતવાર અહેવાલ ડીએસઓ સાહેબને આજરોજ મોકલી આપેલ છે। સ્થળે કંઈ મળી આવેલ નથી। ના, એવું જણાતું નહોતું, પણ અનાજ થોડુંક દેખાતું હતું પડી ગયેલું હોય એવું, બહાર લાગતું હતું અનાજ જેવું।